એક નિયમ, તમારા ઘરમાં જે કંઈ રસોઈ બને એ રસોઈ તમારે ભગવાનને જમાડીને જમવાની. તમારા ઘરમાં માતાજી, ખબર ને તમે માતાજી પધરાવ્યા છે. હવે પિતાજી ભગવાન આ સંતો આપશે હો, ભગવાન નારાયણ એટલે કે સ્વામિનારાયણ ભગવાનનો સ્વરૂપ આપે એને તમે ઘર મંદિરમાં રાખજો. જો તમારા ઘરમાં મા બાપ બે હોય, તમે ખાલી માની સેવા કરો, બાપાની પૂછા ન કરો તો બાપા રાજી થાય, અને બાપાને પૂજો નહીં તો માએ રાજી ન થાય. પતિવ્રતા હોય તે એટલે માતાજી અને પિતાજી બંનેને પૂજવાના. એમ ભગવાન નારાયણ અને તમારા જે કુળદેવી માતાજી હોય એ બંનેની તમે સેવા પૂજા ભાવથી કરજો. પણ એક રિવાજ થોડોક બદલાવા જેવો છે. તમે દરરોજ માતાજીને જમાડતા નથી. જમાડો રે, સાચું કેશો? આમ કેટલાની ઘરે દરરોજ થાળ થાય, આમ એવા હાથનો છોકરો દરરોજ થાળ થતો એવા, ખાલી વર્ષે ઝાર કરો એવા નહીં. એ આઠમ આવે તેથી માતાજીના ઝાર કરે ખાલી વર્ષમાં એક વખત. અને પોતે મારા બે જણ હારા હારા શીરો અને લાપસી લાડવા કરીને રોજ ગોઠવાઈ જાય. માતાજી ગોખલામાં બેઠા બેઠા વાટ જોતા હોય કે હમણાં મને જમાડે, હમણાં જમાડે, ત્યાં પૂરું થઈ ગયું હોય. માટે ભક્તો, હવેથી વાતનું ખાસ અનુસંધાન રાખજો. તમારા ઘરમાં જે કોઈ રસોઈ બને, સવારે ને સાંજે સરસ થાળીમાં થાળ ગોઠવી માતાજીને ને ભગવાનને થાળ જમાડી, પછી એ થાળની પ્રસાદી બધી વાનગીમાં રાખી અને પછી પરિવારના સભ્યોએ જમો. આવી રીતે પ્રસાદ કરીને જમશો તો તમારી બુદ્ધિ પવિત્ર થશે, આપણા વિચાર સારા થશે, અને વિચાર સારા થશે ને આપણા વર્તન પણ સારા થશે. માટે આજથી આ બધાએ હરિભક્તો, એમાં ખાસ બેનો ભક્તો, કારણ કે રસોડો બેનોના વિભાગમાં આવે ને, એટલે બેનોએ આગ્રહ રખાવાનો, કોઈ પણ ઘરના સભ્ય જમવા બેસે એ પહેલા થાળ જમાડીને રેડી રાખો. અને તમારે હવે આજથી પૂછવાનું, તમારે પૂછવાનું, તમારી થાળી પીરસાય એટલે પૂછવાનું, ભગવાનને થાળ જમાડ્યો કે સીધે સીધું આવ્યો? જો જમાડેલું આવ્યું હોય તો જમવાનું, સીધે સીધું આવે તો ઊભા થઈ જવાનું કે ઈ નહીં હાલે. જમાડ્યા વિનાનો હવે અમે જમશું નહીં, ભગવાનને જમાડો પછી અમે જમશું. તમે આટલો ખટકો રાખશો તો બાઈઓ ભગવાનને જમાડેલો જ તમને જમાડશે. એટલે તમારા પરિવારમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે. વાલા ભક્તજનો,